આજે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં રણકપુર ગામે ઉદાભાઈ ડામોર કરીને આત્મહત્યા કરી લીધી છે। આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણ્યું તો એમની દીકરીને જાતિનો દાખલો ગુજરાતીમાં મળેલો છે, એ જ દાખલો એમને અંગ્રેજીમાં જોઈતો હતો અને એના માટે એમણે 1 મહિના પહેલાં અરજી આપી હતી। તેમ છતાં વહીવટીતંત્રએ કોઈ ઉકેલ લાવ્યા નથી અને એમને જાતિનો દાખલો ગુજરાતીનો જે હતો એવો જ દાખલો અંગ્રેજી ભાષામાં એમને આપવાનો હતો, એ અત્યાર સુધીમાં અપાયો નહીં। એટલા માટે એમને લાગી આવ્યું અને એમણે આજે સવારે આત્મહત્યા કરી લીધી છે। આવા બનાવો ન બનવા જોઈએ, સરકારી વહીવટીતંત્રની અને સરકારની ફરજ છે, તેમ છતાં આજે આ બનાવ બન્યો છે। જાતિના દાખલા માટે હું ધારાસભામાં હતો ત્યારે પણ 3 વખત વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો હતો કે ભાઈ કડાણા અને સંતરામપુરના પશ્ચિમ વિભાગના માણસોને જેમને મળવાપાત્ર છે એવા માણસોને દાખલા તમે સમયસર આપો, નથી મળવાપાત્ર તો એમને સમયસર જવાબ આપી દો, પણ તમે મહિના સુધી કંઈ જવાબ જ ના આપો અને માણસને એવી સ્થિતિમાં મૂકી દો કે આત્મહત્યા પણ કરવી પડે। આ એક દુઃખદ ઘટના છે। એના પરિવાર પર આજે એક આફત આવી પડી છે, પરિવારનો મોહ બી એમણે ગુમાવ્યો છે। એ પરિવારને ન્યાય મળવો જોઈએ અને આમાં જે કંઈ દોષિત હોય એની સામે પગલાં પણ લેવાવા જોઈએ। આવી જ ઘટના હમણાં સંતરામપુરમાં પણ મેં જાણી કે આ સંદેશની ટીમે એક મુલાકાત લીધી હતી અને એ KYC માટે મોટામાં મોટી લાઈનો કહેવાય એવી લાઈનો લાગેલી હતી। ખરેખર સરકારી તંત્રની આ ફરજ છે કે લાઈનો લાગેલી હતી એમણે વધારે સ્ટાફ મૂકીને વધારે વ્યવસ્થા કરીને પણ લાઈનો લાંબા સમય સુધી ન લાગે એના માટે જવાબદારી એમની છે, એટલે એ જવાબદારી એમણે નિભાવવી જોઈએ। છતાં ભાજપની સરકારમાં આવી કોઈ જવાબદારી નિભાવવામાં આવતી નથી। ભાજપની સરકારને લોકોની, સામાન્ય માણસોની તકલીફોની તો કંઈ પડી જ નથી। હું સરકારને આપણા માધ્યમથી વિનંતી કરું છું કે સામાન્ય માણસોની જે તકલીફો છે, એમની જે જરૂરિયાતો છે, એમના પ્રત્યે ધ્યાન આપવામાં આવે। એમને યોગ્ય ન્યાય આપવા માટે સરકારે સમયસર પગલાં લેવા જોઈએ અને જાતિના દાખલાને લાગે વળગે છે ત્યાં સુધી, હું જાણું છું ત્યાં સુધી ખાનપુર તાલુકામાં 2-3 મહિનાથી કેટલાક વાલીઓ તો પોતાના બાળકોને નિશાળે મોકલવાનું પણ બંધ કરી દીધું છે। આ એક બહુ દુઃખદ ઘટના છે। સરકારે આમાં વ્યક્તિગત તપાસ કરીને જેને દાખલા મળવાપાત્ર હોય એને આપી દેવા જોઈએ અને